નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજા બેટિંગ શરૂ કરી શકે છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હાલ પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયેલું છે, જે આજે મધ્યમ અને તેની આસપાસના ઉત્તર બંગાળની ખાડી પર સ્થિર છે અને હવે તે ધીરે ધીરે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આજે 7 થી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાત, મહારાષ્ટ્ર અને પૂર્વ રાજસ્થાનમાં આ 3 દિવસો સુધી ભારે વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં મહીસાગર અને દાહોદમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે। આવતીકાલે એટલે કે ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં તેમજ દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ થવાની સંભાવના છે। તો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 8મી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ઉત્તર ગુજરાત, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અહીં સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 9મી સપ્ટેમ્બર ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવેલી છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળશે નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।